કોઈ છે ઘરે? કોઈ છે? કોણ છો તમે? તમે દામિની છો? હા, પણ તમને ન ઓળખા. નહીં ઓળખે તો મને, પણ હું તને ઓળખું છું. આદિત્યની ઘરવાળી છું. ઓહ, તો તું જ છે એમ ને, મીરા? હા, હું જ મીરા છું. બદનસીબ. લગ્ન તો કરી લીધા, 4 ફેરા ફેરીને હારે વઈ આવી. ગળામાં મંગળસૂત્ર, કપાળમાં સેથો, ઘરવાળાનું નામ, બધું જ મળી ગયું છે મને. પણ ન મળ્યો હોય તો ફક્ત એનો પ્રેમ. અને એનું કારણ તું છે, ખબર તો હશે ને? તો તને એ ખબર હશે ને કે હું અને તારો ધણી એકબીજાને બહુ પહેલેથી પ્રેમ કરીએ છીએ. હા, ગળામાં મંગળસૂત્ર, શેથાની જે વાત કરે છે ને, એ હક મારો હતો. તે છીનવી લીધો છે. જોયું? હા, તું જ તારા મોઢે સ્વીકાર કરે છે કે તારો ધણી. તને ખબર છે કે 4 ફેરા ફેર્યા વગર, ગળામાં મંગળસૂત્ર પહેર્યા વગર અને સેથો પૂર્યા વગર કોઈને હક મળતો નથી. માની લીધું કે તમે બે એકબીજાને પ્રેમ કરતા હશો, સંબંધોમાં હશો, એકબીજા વગર હાલતુંય નહીં હોય. પણ જ્યાં સુધી અગ્નિની સાક્ષીના 4 ફેરા ન ફરીએ ને, ત્યાં સુધી એ પતિ પત્નીનો સંબંધ ન ગણાય. એ હંધું એ કરવાનું જ હતું ને. લગ્ન એ કરવાના હતા, અગ્નિની સાક્ષીએ 4 ફેરાય ફરવાના હતા. જો તું વસે ના આવ્યું હોત ને તો. પણ હું ફરક પડે છે. આદિ હજુ એ મને એટલો જ પ્રેમ કરે છે અને હું એમને. અમારા બંનેની વસે તો તું આવી છે. દામિની, હું આ તારી હારે બાંધવા નથી આવી કે તને નીચી દેખાડવાય નથી આવી. હું તો તને સમજાવવા આવી છું. મને હા, સમજવાની જરૂર મારે નહીં, તારે છે. આ પરાણે છે ને કોઈની હારે જીવન નથી નીકળતું. દામિની, મારી વાત સમજ. લગ્ન થઈ ગયા છે અમારા બેયના, સંસાર છે અમારો બેયનો. અને જ્યાં સુધી તું એને નહીં મૂકે ને, ત્યાં સુધી મારો સંસાર ક્યારેય હું વસાવી નહીં શકું. અને બાપના ઘરે જવા જેવા રસ્તા નથી. જીવતા જીવ મારે આ જ રહેવું પડે એમ છે. તું એક સ્ત્રી છે, એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નહીં સમજે. હા, હંધું તું મને હું કામ સંભળાવસ? જઈને હાદીને વાત કર ને. એમ નહીં કે એ મને મૂકી દે, પણ એ શક્ય નથી. તને સીધી રીતે કહું ને તો હાદી તારી હારે રહેવા નથી માંગતા. નફરત કરે છે તને, જરાય નથી ગમતી તું. પણ પરાણે તારી હારે રહેવું પડે એમ છે. ભૂલ છે તારી. એ મને નફરત નથી કરતા, તને પ્રેમ કરે છે એટલે કદાચ હું નહીં ગમતી હોય. તું એટલો વિચાર કર ને, મારી જગ્યાએ તું અને તારી જગ્યાએ હું હોત તો તું શું કરત? હોત તો ને. અને જો કદાચ હોત ને તો સીધી રીતે મારા ધણીને છૂટાછેડા આપી દેત અને એમનું ઘર મૂકીને વહી જાત. કારણ કે આપણામાં તો કહેવાય છે ને, પતિ પરમેશ્વર હોય, એમની હંધે ઈચ્છા આપણે પૂરી કરવાની હોય. જો મારો ધણી મારી હારે ખુશ જ ના હોત, એમને ખુશી ન હોત મારી હારે રહેવામાં, તો પછી પરાણે હું કામ એમની હારે રહું? હા, પતિ પરમેશ્વર છે, એની બધી આશા પૂરી કરવી જોઈએ. પણ પતિ હાથે કરીને કૂવામાં પડવા જતો હોય ને, તો એને ધક્કો મારવા તો ન જ જવાય. એટલે તું કહેવા હું માગસ? એ જ કે તું અમારી બેની વચ્ચે આવી છે. સંબંધો પહેલા હતા એ ભૂલી જા. લગ્ન પછી મારો પૂરો અધિકાર છે એમના ઉપર. અને સમાજની દ્રષ્ટિએ પણ તારા પ્રેમને કોઈ નહીં માને. માનશે તો મારા મંગળસૂત્રને, મારા સંસારને, મારી અગ્નિના 4 ફેરાને. હા તો ઠીક છે ને. તું એ ઘર મેલીને જઈશ ને એટલે અમે બંને લગ્ન કરી લેવું. પછી સમાજની દ્રષ્ટિએ આદિની પત્ની હું થાય. જોઈશે, હું તને અહીંયા સમજાવવા આવી હતી, બહેસ કરવા નહીં. પણ તને જોઈને લાગતું નથી કે તું કોઈની વાત માને. સારું, ત્યારે બધું સમય ઉપર મૂકી દઈએ. હા, દરવાજો ખુલ્લો છે. હું ત્યાંથી જ આવીશ, ખબર છે મને.
અને જાય તો બંધ કરતી જાજે. હું કહું છું આ વખતે તમે કહ્યું ને મગફળીનો પાક કર્યો, હા બહુ સારી ઉપજ આવી છે, પણ મીરા બહુ કહેતા હતા કે હવે છે ને આપણે આવી કોઈ વરની ઉપજ નથી લેવી, 4-4 મહિને ઉપજ લેવી ને એના કરતાં આપણે કાંઈ આ ફ્રૂટ કે એવું વાવી દઈએ ને તો વાડીમાં દર વર્ષે એ આવ્યા જ કરશે. તમે કપાસ વાવો, મગફળી વાવો કે ગમે વાવો, ખેડૂતના ઘરમાં જ્યાં લગી માલ છે ત્યાં લગી ભાવ નથી. ખેડૂતના ઘરમાંથી માલ નીકળ્યો અને ભાવ ઉપડ્યો, બસ આ જ વર્ષોથી આ જ હાલ્યું આવે છે. પણ મારી વાત તો સાંભળો, આ મીરા બહુ જે કહી રહી છે એ પ્રમાણે કરીએ તો આપણે જો કહેતા હતા કે આ આંબા વાવીએ, ચીકુ વાવીએ, આ બધું કરીએ ને તો આપણે મબલક ફળના રૂપિયાય મળે અને આપણને પાકે સારો ઉતરે અને દર વર્ષની આપણને છે ને આમ આવક થઈ જાય. હા, એ એક 5 વર્ષ પહેલાં જરીક કાંઈ થાય નહીં, પણ પછી આખી જિંદગી આમાં પછી કાંઈ કરવા પણ નહીં. આની જે મહેનત એ કરવાની નહીં. એ જ તો નિરાશ થઈ જાય. અને મને તો છે ને મીરાબાઉની દરેક વાત છે ને માન્ય છે. જો તમે હા પાડતા હોય ને તો આપણે છે ને આપણા ખેતરને વાડીમાં ફેરવી નાખીએ. હા, મારો તો એવો જ કાંઈક વિચાર છે. આ તો હું મગફળી ને આ કપાસ ને એ બધું વાવીને એ બધું તો ઓલું કેવું કે મજૂરી કહેવાય. હા, એ જ તો. દવા છાંટવી ને ખાતર નાખવી ને બસ આખું દી એનું ધ્યાન રાખવાનું, રાતને દી ધ્યાન રાખવાનું. આજે મેં મારી આ સગી આંખોથી જોયું છે. અરે પણ હું જોયું છે ને આમ કેમ હાપતો હાપતો આવે છે? થયું હું છે કઈ જરા. આદિ અને દામિની હું આ બંને સાથે બેઠા હતા, વાતો કરતા હતા. આ એકાબીજાને મળવા માટે ત્યાં બેઠા હતા અને આ મેં મારી સગી આંખોએથી જોયું. આ હું બોલે છે તું? તને ભાન છે? આ મીરા બહુ હારે આદિના લગ્ન થયા તે દીધે તો આદિએ એને મળવાનું જ છોડી દીધું છે એ એવું કહેતો હતો. અને તું અરે મારે મને તમને કે પપ્પાને બધાને આ જ હતું કે આદિ હવે સુધરી ગયો છે. હવે એ દામિનીને છોડીને બસ એક મીરાના જ ભજન ગાય છે. પણ નહીં, મારે તો એમ કે એકવાર મારે અને એ આદિને બેરી એવી જડ થઈ ને એટલે મને એમ કે એ હવે બધું મૂકી જ નથી હોયું ને. કાંઈ આમણામ કાંઈ થોડો લગ્ન થઈ ગયા છે તો એ કાંઈ આવીને આવી કાંઈ આવારા વૃત્તિ થોડો કરશે. પણ આ નહીં સુધરે. તે તારે હગી આંખે જોયું તારો મોટો ભાઈ બીજી ઓલી દામિની હારે તો એમ. હા, સગી આંખે જોયું અને અત્યારે જોઈને જ આવું છું. કોઈ તને વાત કીધી હોય ને તે સાંભળી હોય ને એવું કંઈ નથી ને? પપ્પા, હજી તમે મારી ઉપર શંકા કરશો? ના ના બેટા, તારી વાત ઉપર અમને જરાય શંકા નથી. પણ વાત એમ છે કે આ હાદી લગ્ન પછી સુધરી જાય અમને એવું લાગતું હતું, પણ અચાનક આવું અને ઓલી નપાવટ છોડીને છોડતોય નથી. મને સમજાતું નથી કે હું કામ હાથે કરીને પોતાનું ભવિષ્ય અંધારામાં નાખી રહ્યો છે. અરે છોકરા હોય ને છોકરા, એ માવતરના જીવને શાંતિ આપે તો આપણો આ નપાવટ દીકરો અમુકની માવતરના જીવને બળતરા કરાવે છે. અને આપણી બળતરા તો ઠીક, આ પારકા ઘરેથી આવેલી ભાભીનું શું? હા, એ જ તો બિચારી મીરાબોનો હું વાંક. એ તો બહુ ભોળી છે બિચારી. આવી એ દીથી આપણને હંધાઈને એના પોતાના કરીને રાખ્યા છે અને એની હારે આવું સળ કપટ થાય ને એ હાવ ખોટું કહેવાય બેટા. જેણે વેહવાળ કરાવ્યું ને એ મહેશ અને ઓલા પ્રદીપ બે આવ્યા હતા હોતે ને મારી પાસે એકવાર, અને મને તો ન કહેવાના શબ્દો કીધા. એ કે શરમ આવી જોઈએ, શરમ. આ તમારો દીકરો બીજી હારે સાવ આડા સંબંધ ધરાવે છે અને તમે તમને ખબર હતી છતાંય લગ્ન કરાવ્યા તમે. બસ બસ, હવે તમે આ વાતને અહીંયા પડતી મેં લીધો. જો મીરા બહુ આવી ગઈને સાંભળી જાય ને તો બિચારી ઉપાધિમાં મુકાઈ જાય. આપણે એને કાંઈ કીધું નથી એટલે હમણાં આ વાતને અહીંયા જ આ વાત તું ઘરમાં નહીં ઉખડતો પાછો ક્યાંક. અને મમ્મી પપ્પા, આ વાતનો નિવેડો છે ને આ ભાભીને ન ખબર પડે એ રીતે કરવાનો છે. હા, એવું જ કાંઈક કરશું બેટા, એવું જ કાંઈક કરશું. કામ બાકી છે. આ બહુ ઘરે નથી ને બા, અંજાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ મીરાબો, તમે એકલા કાં આવી ગયા? કીધું હોત તો દેવીને લેવા મોકલત ને, એ તમને તેડવા આવત. બા, દેવેનભાઈને કેટલા ધક્કા ખવડાવવાના?
અને આમે એના કામમાં નવરા ન હોય અને તમારા દીકરા નવરા નહોતા ને તો મને થયું કે હવે હું એકલી જ વહી જાઉં અને એમાં વાંધો શું છે હવે તો હું એકલી જઈ શકું ને હા તમે એકલા આવી જઈ શકો પણ આ તો આદિત્ય કે એને ઘણું કામ છે એ આવા તૈયાર નહોતો એટલે મને થયું કે હું દેવેનને મોકલી દત આ તમારે એકલું તો ના આવવું પડે અને હા બપોર દીના તડકામાં ખોટા દોડધામ કરવી એના કરતાં ઘરની ગાડીમાં આવી જાવ ને એમ હા બા વાત તો સાચી છે તમારી પણ હવે જાજાદી માવતરના ઘરે સારું ન લાગે ને આડોશી પાડોશી પૂછવા આવે રાજી થાય કે રિહામણે આવીને બેઠી હશે એટલે તો કોઈ લેવા નથી આવતું આપણા કરતાં ગામને વધારે ચિંતા હોય ને કે આપણે શું કરીએ છીએ જીવનમાં મને થયું કે ગામ વાતું કરે તમારા દીકરા પાસે સમય ન હોય એટલે વચલો રસ્તો કાઢીને હું હાથે આવતી રહી મેં કાંઈ ખોટું તો નથી કર્યું ને ના ના કાંઈ ખોટું નથી કર્યું તમે આવી ગયા એ તો મને બહુ ગમ્યું હમણાં જ હું એ જ બબડતી હતી કે આ મીરા બહુ નથી એ તો આ ઘરના કામ મારે કરવા પડે છે અને તમને તો ખબર છે તમે જે દીધી પરણીને આવ્યા ને એ દીધી મારા માથે કોઈ કામ જ નથી રાખ્યું તો હવે તો છે ને મારા હાથ પગ નથી હાલતા તમને ખબર છે અને હવે આપણે એવી કોઈ જરૂર નથી હું શું ને હું બધું કામ કરી નાખીશ તમે બસ મારું ધ્યાન રાખો ને તો બહુ વાત છે ના ના મારા દીકરા આદિ ખેતરમાં આંટો મારવા ગયો છે બેટા અને ત્યાંથી શહેરમાં જવાની વાત કરતો હતો બા આ કહેવત તો સાંભળી છે ને કે પાડોશીને ઢાંકણીમાં હુજી જાય અને ઘર ધણીને અરીસામાં નહીં ઘણી વાર નરી આંખે દેખેલું પણ ખોટું હોય છે અને જો ખોટું ન હોય ને તો ખોટું માનીને હાલવું પડે તમારે બાના કરવાની કોઈ જરૂર નથી આ ઘરમાં કોણ શું કરે છે કોણ ક્યાં જાય છે અને કોણ ક્યારે આવે છે ને મને હંધી ખબર છે એટલે મીરાબુ તમે જુઓ અમે ખરેખર પુણ્ય કર્યા હશે કે તમારા જેવી સમજદાર ને સંસ્કારી બહુ મળી જેને અમારા ઘરમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે એને ઢાંકવાની કોશિશ કરી ક્યારેય બહાર નથી પાડ્યું મીરાબુ અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગયો ને આ હું બોલો છો તમે બા તમારી કોઈ ભૂલ નથી આમાં આ બધી તો નસીબની બલિહારી કહેવાય જે નસીબમાં લખાવીને આવ્યા હોય ને એ ભોગવવું પડે માણસ તો ખાલી બાના રૂપી હોય સંબંધો ખાલી બાના રૂપી હોય આંખે થવાની વાત છે આ બધી બાકી લખેલા લેખ કોઈ ફેરવી ન શકે મીરા એવું નથી બેટા હું તો ઈચ્છું છું કે અંધોય સારું થઈ જાય તમારા જેવી સંસ્કારી અને ગુણવાન બહુ નસીબદારના ઘરમાં હોય જે પોતાના સાસરાને પણ પોતાનું પિયર હોય ને એમ સમજીને હાસવે અમે તો પુણ્ય જ કર્યા છે કે તમારા પગલાં અમારા ઘરમાં પડ્યા તમે તમારા મા બાપના સંસ્કારોને ઉજળા કર્યા છે તમારા મા બાપે દીધેલા બધી વાતને હાસી પુરવાર કરી છે ક્યારે કોઈ ફરિયાદ નથી કરી મીરાબો હાલો હવે રડવાનું નહીં હો હા આજે તમે આવ્યા છો ને તો ચા હું બનાવી તમારા માટે હા હું થેલો મૂકીને આવું મારે હવે છે ને આદિને સમજાવવો જોઈએ એને જો હું વડકા કરીને તો એ મારી સામે બોલશે હા બેટા એક મિનિટ આદિ એ બહેને મારે નથી બેવું મારે બહાર જવું અરે પણ મારે કામ છે 2 મિનિટ તો બે ફોન કરું તો બોલો શું કામ છે અહીંયા બેસ ને મેં તને કીધું તું આ બે તોય તું બેસતો નથી હું મારા કાન ખુલ્લા જ છે તમે બોલશો એ મને સંભળાવવાનું છે બેહવાની શું જરૂર છે અરે પણ વાત એવી છે એટલે હું તને કહું છું બેસવાનું નહીંતર એવી વાત હોય તો હું તને ન કહી દઉં બોલો જો હું તને જે કહું ને તું શાંતિથી સાંભળે છે જો આપણા કને તો ખબર છે આપણી કેટલી આ ગામમાં કેટલી આપણી આબરૂ છે આપણી ઇજ્જત છે અને મીરામાં કોઈ વાંક નથી એ બિચારી બધી રીતે સારી છે પણ જો એ કોકની દીકરી છે અને એ આપણી ઘરે આવી છે એ તારા ભરોસે આવી કહેવાય આમ ગણને તો કે આ મારો ભરથાર છે આ મને ભવો હાસવ છે અને આપણે જો એ મીરાને દુઃખી કરવી તો
તો એને આંગળું પડે ને તો આપણે ક્યારેય સુખી ન થાય બેટા. અને મેં કોઈને હા વાયદો કર્યો તો એનું હું હે આ કોલ આપેલા હતા મારી લીધે દામિનીએ લગ્ન નથી કર્યા એનું હું છે જવાબ કઈ? અરે બેટા પણ એ તો તમારે લગ્ન પહેલા બધું હતું ને, લગ્ન હા, પછી તો હું થઈ ગયું હજી રાહ જોઈને બેઠી છે અને તમે મારા લગ્ન આ પરાણે કરાવ્યા હતા જરાય વિચાર કર્યો તો? બેટા લગ્ન પછી તું તારી પત્ની નો કહેવા. તમે જ હેરાન કરી છે હા આ મીરા આ ઘરમાં આવી આ હુડા પાડે આ હંધુય પાપ તમને લાગવાનું છે મને નહીં. અરે આપણે તો તારા અરે મીરામાં એક કામ કર, તું ખાલી એક ખાલી અવગુણ કે એનો મીરાનો કે આ અવગુણ મીરામાં છે, હું એના ઘરની બહાર કાઢી મૂકી હાલ છે કે અવગુણ તારામાં અવગુણ કે ગુણ મારે એકેય જોવું જ નથી એનામાં. હું શું કહું તમને, અને રહી વાત તમારી તો છે ને તમે મારા હંમેશા વાંક જ ગોતો છો અને મારા પર હાથ પણ ઉપર લીધા છે, બાકી મૂક્યું છે કઈ? તમે મને પ્રેમ કરો છો? નહીં તો હું આ ઘરમાંથી કોઈને પ્રેમ નથી કરતો. પણ બેટા હું એક બાપ બનીને તારી હારે વાત કરતો હતો અને મારા ઘરની આબરૂ જાળવવા હાટું વાત કરતો હતો, એટલે મારથી બે શબ્દો કંઈક તને કહેવાય ગયા છે. અને તારો બાપ શું, તું મારો દીકરો છો, તું સને સાંભળવાને લાયક છો, હું કહેવાને લાયક છું. એ તારે બધું મનમાં ન લેવાનું હોય. પણ અત્યારે હું તને હાથ જોડી રાજી કરું છું કે તું આ બધું ધંધા મૂકી દે અને મીરાની દેખરેખ રાખ, એની સંભાળ રાખ, એના આંખમાં આવડું ન જાય એનું તું ધ્યાન રાખ. તો ઘરમાં રહે છે ખાઈ પીને મજા કરે છે, હવે આનાથી વધારે હું જોવે એને? જો સ્ત્રી હોય ને ગમે સ્ત્રી એને તું જાહો જલાલી રાજમહેલમાં રાખ ને ઈ એને નથી જોતું. પણ આ દુનિયાની સ્ત્રી એનો પતિ કોઈક બીજી સ્ત્રી હારે આડા સંબંધ ધરાવતો હોય, બીજી સ્ત્રી પાસે જાતો હોય, એ આ દુનિયાની કોઈ સ્ત્રી નથી જોઈ શકતી. ભલે તું એને ભૂખી રાખ, એક રૂમમાં પૂરી દે, માર એ બધું સહન કરશે, પણ એનો પતિ બીજી પાસે જાય ને એ કોઈ આ દુનિયાની સ્ત્રી નથી સહન કરી શકતી. હા પણ આને વાંધો નથી, કાંઈ વાંધો નથી મીરા. આ હંધો દુખાવો તમને ને મારા બાને છે, બીજા કોઈને વાંધો નથી. સમજ્યા તમે? હા મીરાને પણ ખબર જ છે કે હું એને પ્રેમ કરું છું, એની યાર રહેવા માંગુ છું અને હું એને ક્યાં ના પાડું છું. અને જો એના ઘર છોડીને જવું હોય તો મેં એક વાર પણ એમ નથી કીધું કે તું આ ઘરમાં રહેજે. તમ તારે પ્રેમથી વહી જા, આ બીજા લગ્ન કરવા હોય તોય કર નાખ, તને કોઈ ગમતો હોય તોય મને કહી દે. આટલો તો હું એને મદદ કરું છું, આનાથી વધારે તો હું મદદ કરી શકું. અરે તું તો કઈ પતિ છો એનો કે પનોતી છો? આ પતિ ગયેલો છે હાવ, સમજે તમે? હા મારે છે ને દામિની હારે લગ્ન કરવા છે, તમે સમજી. હવે તમે મને ગમે એમ સમજાવશો, ગમે એમ કહેશો, હા મારશો ને તોય હું એકનો બે નથી થયો. અરે એમ ન કરાય બેટા. અને એ હું કામ નથી બોલતી અને હું કામ એ બધું સહન કરે છે, એ બધી તને ને મને બેને ખબર છે. આ એના સંસ્કાર, એના બાપની આબરૂ, એના માએ આપેલા સંસ્કાર, એના હિસાબે છે ને એ કઈ બોલતી નથી. નકર એ બોલીએ કે હું કામ નથી બોલતો? મારા બાપના સંસ્કાર, હા મારા બાએ આપેલા ગુણો અને આ બધા જ વસ્તુના લીધે હું કાંઈ બોલતો નથી. બાકી તો આમ કાઢી મૂકો એને. હું કામ નથી કાઢતો? તમારા લીધે. હા હવે બસ પતી ગયું તમારું. હા તો મારે છે ને આ ફોન આવે છે. હા ગુલાબ બોલ. બાપના સંસ્કાર જો તને દીકરા વાલા હોય ને તો તું આ ધંધા જ ન કરે, તને ક્યાં કાંઈ પડીશ છે. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. ખબર છે મને બહુ દુઃખ લાગે મને, જે તમે મને કડવા વેણ બોલો ને તો બહુ દુઃખ થાય. ઘણીવાર વિચારે આવે કે હું શું કામ આયા પડીશું, જેના સહારે આ ઘરમાં પગ મૂક્યો હતો એ માણસ તો મારો છે જ નહીં. પણ પછી એમે વિચાર આવે કે હું આ ઘરમાંથી વહી ગઈ અને મારી જરૂર પડી તો